આ ફરી પાછો સમય છે ને 15-17 વર્ષે મારી લાઈફમાં આવ્યો છે। 2010 માં આજ મારી પરિસ્થિતિ હતી, ત્યારે સાહેબ હતા ને આજ વખતે માનવભાઈ છે। કઈ વાંધો નહીં, માણા જેવું ખારેલું આ દુનિયામાં કોઈ નહીં। પીપર સેટિંગ કર્યા અત્યારે છે ને મારું મગજ અત્યારે એમ કહો ને કામ નથી કરતો। હું અહીંયા છું, મારો જીવ અમદાવાદ છે। हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने? अमारी चेनल में तमारुं स्वागत है। टाइम थयो छे पोणा 9 वाग्यानो। दीवाबत्ती पूजा थई गई है, चा पाणी नास्तो पण थई गयो छे ने आजे हतो पाणीनो वारो। क्यां गया? आ रह्या ने आजे छे शिवरात्रि, एवुं काई देखातुं मने जीरी कई नथी। अंजू, जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी। आपणे छे ने कायमी शिवरात्रि छे, भोळानाथने खबर छे। आ दिलथी प्रभुने प्रार्थना कर ले, दर्शन कर ले એટલે આવી ગયું। જરૂરી નથી કે એના મંદિરે જઈને જ બેહવું, બરાબર ને? અને જો અહીંથી લઈને ડેલી લગી હજી ઘરના કામ પડ્યા છે અને દુનિયાભરનું ટેન્શન મગજમાં ઘૂમે છે। તો અત્યારમાં તૈયાર થવાનો ટાઈમ ક્યાંથી મળે ગયો જી? પેલા છે ને ઘરમાં સાફ સફાઈ કરીએ, ઘરને સરસ મંદિર જેવું બનાવીએ ને પછી આપણે હાલ હવાલ હરખા કરીએ ને તો હાલે, ભગવાન ના ન પાડે। ને ઘરના કામ કરતા કરતા ભોળાનાથનું નામ લઈએ ને તોય ઘણું છે। આપણે એમ તૈયાર થવાનું શું લેવા દેવા? કઈ લેવા દેવા? તમે બધા મને કહેજો। જાણે પોતે તો કેમ તૈયાર થઈને બેઠા હોય એવી વાત કરે છે। એટલે અમારી તો વાત જ અલગ છે। હા, તો તમારી વાત અલગ છે ને મારું જીરી કઈ આવે ને કે માથું મોઢું ન કર્યું, તૈયાર ન થયા હોય એટલે તરત જ આપણે કેવું ન પડે કે વ્લોગની શરૂઆત કરો, તો સાહેબ ના હાથમાં ફોન આવી જ જાય, હાલો લઈ લઈ, બરાબર ને? જલ્દી વ્લોગ ચાલુ કરી લઉં ને જલ્દી બધાને કહી દઉં કે જો અંજુ છે ને એ કેવી હુઘરી છે, હુઘરી હુઘરી જ ને માર ધારા કચરા વારે। હા, એ આખો રૂમ આ રૂમ મૂકીને ઓસરી વારવા ગઈ, આવું બધું છે। એટલે એટલે કે મારે આવવું નથી એટલે હું ગામ ભાઈ। શું હાલે બીજું? બીજું તો જો હમણાં તો છે ને ટેન્શન હાલે છે અને બસ આજે થોડીક તૈયારી કરવાની છે અમદાવાદ જવાની। માનવભાઈ તો શુક્રવારે નીકળી ગયો તો, શનિવારે ત્યાં પહોંચી ગયો, એનું જે કામ હતું જે હતું એ બધું તો એને કાલે બધું કરી લીધું, તૈયારી કરી લીધી। હવે બસ અમે જઈએ ને એટલી વાર છે। તો હવે અમારે આજ રાતના નીકળવાનું છે, 9:30 પોણા 10ની બસ છે અમારી ને એક બાજુ શિવરાત્રીનો મેળો છે તો એની ટ્રાફિક છે, એટલે ટ્રેનમાં ને એસટીમાં તો અત્યારે ફૂલ છે। એટલે કાલ જે મળીની ટિકિટ કરાવી લીધી અને ઓચિંતું હવે જવાનું થયું છે અમારે। હવે જોઈએ ને કેટલા દિવસ રહેવાનું થાય ને કેટલા દિવસ નહીં। એટલે હમણાં અમારા 4-5 દિવસના ઉતારા ધામા જે કયો એ બધું હમણાં અમદાવાદમાં છે। એટલે એ બધું મગજમાં ટેન્શન ઘૂમતું હોય અત્યારમાં કેને તૈયાર થવાનું મન થાય એ મને કહો જી, તમે બધાય મને કહેજો। અને ટેન્શન એવું છે ને કે હું કહી તમને કાલ કહીશ, આજ કંઈ નહીં કહું, ખોટા તમે ચિંતા કરશો, ઉપાધિ કરશો। અમે તો હવે ટેન્શનમાં ઉપાધિમાં છે, અમારે તો હવે ન છૂટકા વગરની વાત છે કે આ ઉપાધિ એવી છે તો હવે એનું સોલ્યુશન કાઢવું જ પડશે, કેમ કે નહીં કરીએ ને તો આખો કરિયરનો સવાલ છે, એમ કહો તો હાલે માનવનો। એટલે અત્યારે તકલીફમાં માનવભાઈને છે તો માનવનું બધું સેટિંગ કરવાનું છે, એવું બધું છે। હવે જો થોડીક વાર એ વાત કરીશ ને તો મારા મોઢામાં વાત રહે નહીં અને બધું અત્યારમાં કહેવાય જાય। એના કરતાં તમે થોડીક વાર રાહ જોઉં, તમે વિચારો કે એવી બધી હું ઉપાધિ આવી પડી છે, હું ટેન્શન છે। આમ તો 3-4 મહિનાથી આ બધું હાલતું હતું પણ મેળ નહોતો પડતો, એમ કેમ તો હાલે, પણ જ્યારે એનો હુકમ થાય, જ્યારે એના અંજર થાય ને જ્યારે એ કામ હાથમાં લેવાય ને ત્યારે જ થાય, ત્યાં લગી કંઈ ન થાય, બરાબર ને? અત્યારે જો હા ભર ઉનાળો આવી ગયો છે, હવે જે થાય એ સાચું। અમદાવાદમાં તમને ખબર છે કે અત્યારે કેવી ગરમી છે, અમારે તો જે સવારે ઠંડુ વાતાવરણ છે ત્યાં તો ગરમી છે। તો અમદાવાદથી જે કોઈ મારા વિડીયો જોતા હોય ને એ મને બધા કહેજો કે અત્યારે અમદાવાદનું વાતાવરણ કેવું છે અને શું છે એ, બરાબર? તો હાલો હવે વાતું નથી કરવી, પહેલાં હું ફટાફટ છે ને જે ઘરના વાસી કામ પડ્યા છે ને એ બધા કરી લઉં, પછી જોઈએ તૈયાર થાઉં કે નહીં ને પછી મળીએ। અને આજ મારા ધારાના હેરકટ કરાવાઈ જવા છે, ફરજિયાતમાં છે એટલે જવું પડે એમ છે, નહીં કદાચ તહેવાર છે ન જવાય, પણ હવે મારી મજબૂરી છે। અત્યારે તો સમય મારો બહુ ખરાબ છે એમ કેમ તો હાલે, પણ કાંઈ વાંધો નહીં। સાહેબ કહે ને કે 13 કોસ સાયું આવે, 13 કોસ સાયું, તો હવે 13 કોસ સાયું આવે છે તો
આ સમયમાંથી નીકળી જાઉં કા સાહેબ. આ ફરી પાછો સમય છે ને 15-17 વર્ષે મારી લાઈફમાં આવ્યો છે. 2010માં આજ મારી પરિસ્થિતિ હતી, ત્યારે સાહેબ હતા ને આજ વખતે માનવભાઈ છે. કઈ વાંધો નહીં, જેવી પ્રભુની ઈચ્છા એને કઈ સારું વિચાર્યું હોય છે કા. તો સારું, હાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો, અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. મળીએ થોડીક વાર રહીને અને વિચારજો કે હું એવી બધી મુસીબત આવી છે ને હું છે. બરાબર, તમને કઈ આઈડિયા હોય તો કમેન્ટ કરજો, નહીતર પછી આપણે હાંજ પડતા તો કઈ જ દેવું, નહીતર કાલ તો ફાઇનલ તમને ખબર પડી જાય. અને હું 2-3 દિવસ હમણાં અમદાવાદ જ છું, તો જોઈએ હવે. બરાબર, હાલો તો મળ્યા. જોયું આ બાજુ જો રૂમમાં તો કચરા વરાઈ ગયા છે, ઓસરીમાં વરાઈ ગયા. હવે એક જ રૂમ બાકી છે, તો હવે મારે સીધા પોતા જ કરવાની છે ને બેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માર ધારા તો જો કામથી કેવું કામ કરે. અને સાહેબ આઈલા છે, સીધા આઈલા આટો મારવા નહીં, દાઢી કરાવવા. પોતે અત્યારમાં લગર વગર ફરે છે ને પાછા તો મને કે જો હમણાં જાહે હો. રવિવારે આમ જ તો તૈયાર ના થઈ જાય. હા હા તો ને આપને કે સારું હાલો. ફરિયામાં ચારે બાજુ પાણી છે, વારી નાખું, આ કપડા સૂકવી દઉં, પછી પોતા કરી લઉં. એ ટાઈમસર હો, ક્યાંય ટાઈમ ખોટી થયા વગર. ટાઈમ હું ક્યાંય ખોટી થયા વગર ત્યાં તો હું બોલું એ નથી ખબર. સારું હાલો તો મળ્યા. જો ને પંખીડા બેઠા છે ત્યાં. આ 2-4 દિવસ મારે એનું સેટિંગ કરીને જવું જોઈએ. જો કેવા બેઠા, ત્યાંથી સીધા અહીંયા આવે ગાંઠિયા ખાવા. ત્યાં બોલે નહીં હમણાં. હવે એક જ પીપરો રહ્યો, બાકી તો અહીંયા આપણે પીપરો બધું કાપી નાખ્યું છે, એટલે એને બેસવાનું તો કંઈ જોગવાઈ છે નહીં. તો જો આ પીપરમાં બેઠા, અહીંયા સોરી અહીં નાગરવેલમાં બેઠા હોય, અગાસીએ બેઠા હોય જો છે ને. તો હાલો મળ્યા. આ ધુવાડો એટલો બધો ક્યાંથી આવ્યો તારા? હા હા બાજુમાં જો. હા તો બધી વેલ હરકી ગઈ તારા. એ બાપા છો આ બાજુ વાળા અહીંયા કચરો બધો બાયડો છે ને, એના કારણે જો આ વેલ બધી ફરવી ગઈ. હવે એના ફરિયામાં કચરો હોય આપણે કહેવાય કે તમને ઓલું કરતા, પણ હવે જો ઉપર લગી વેલ આખી. જો ત્યાં છે ને માણા જેવું ખારેલું આ દુનિયામાં કોઈ નહીં. પીપર તો પીપર કાપી નાખી, અને હવે અત્યારે જોઈ ચક્કીમાં જે કચરો હતો ને બધો આ ખૂણે જ બાયરો, ઓલી બાજુ બાયરો હતો. અત્યારે જો મારી આ નાગરવેલ છે ને આખી ભરી ગઈ, અને પંખીડા અત્યારે કોઈ નથી. જો માણસો તો જો કેવા થાય છે, ને આ લોકોને કઈ કહેવાનો કઈ ફાયદો જ નથી. કઈ નહીં બોલમાં જવા દે, એનું ફર્યું છે, આપણે કઈ નું બોલાય, કઈ વાંધો નહીં. જો તો ખરી કીધું હોત તમે વેલ ઓલી કરી લે, આખી વેલ જો આ બાજુ, પછી મૂળિયાથી ઓલી થઈ જાય, બીજું કઈ નહીં. મેં કીધું આ બાજુ તમે કચરો બાયરો હોત ને. હવે પાણી નાખીને ઠારે છે એ ભાઈ. જો આખી આ ઓલી દાળ નાખે પાણીથી ઠારે છે. હાલો ફ્રેન્ડ, 11:30 વાગે અમારા ઘરે શિવરાત્રી આવી ખરી હો. જો રેડી, બસ ખુશ. તમને ડ્રેસ પહેરવાનું કીધું હતું, નવો ડ્રેસ પહેરજે, પણ ઈ પહેરવાનો મારો જીવ ન આવેલો. મેં કીધું લાઈન સાડી જ વીટી લો, આનાથી હું તમે કોઈ નહીં. બરાબર ને? તો જો મસ્ત એવા તૈયાર થઈ ગયા, ઘરના કામ થઈ ગયા, અને બસ જો બપોરની ફરાળની તૈયારી થાય છે. તો માનવી બટેટાની ખીચડી બનાવવાની છે, વેફર તરવી છે, અને જો આ બાજુ રતારું સકરિયા જે કયો એ બફાઈ ગયા છે, અને હું રાખમાં સકરિયા બાપુ. જો આ સકરિયાની મીઠાશ હોય ને કંઈક અલગ જ હોય. પાણીમાં બાફીએ ને એ નો ભાવે, આ વરાળમાં બાફેલા, રાખમાં બાફેલા સકરિયા હોય ને બહુ જ ભાવે. અને આમાં એવું થાય કે આને સકરિયા કહેવાય કે રતારું કહેવાય, મને કહેજો, કેમ કે સફેદ આવે રતારું ને આ ગુલાબી આવે, એટલે એ મારે ને દર વખતે કન્ફ્યુઝન થાય. તો એ મને કહેજો. અને તમે આજે શિવરાત્રીના દિવસે સકરિયાનો શીરો બનાવો કે દૂધ ખાંડને સકરિયા અમારી જેમ ખાવ, એ પણ મને કહેજો. તો આવું કંઈક છે જ આજે બપોરનું ફરાળનું. બાકીનું તૈયારી બતાવું. હાલો, બધી જવાની તૈયારી ભેગી હાલે. જો પેલા તો આ ચકલા હાટું થઈને ગાંઠિયા લઈ આવ્યા છે.
આ ગીતાબેનની ઘરે જાકરી મૂકી આવું એટલે ડેલીની ચાવી એની પાસે છે એટલે ચકલાઓને ગાંઠિયાનું બધું સેટિંગ કરીને જવું પડે. અને આ બાજુ જો ઢગલો કપડાં પ્રેસ કરવાના પડ્યા છે, આ બધા પ્રેસ કરવાના છે ને અમારા મા દીકરી બેયના કપડાં થેલામાં ભરવાના છે. મારા વધારે કપડાં લઈ જવાના છે. એનું કારણ છે કે મારે લગભગ 10-15 દી રોકાવાનું થાય, તેથી વધારે રોકાવાનું થાય, કંઈ નક્કી નથી. અત્યારે તો સાહેબને ધારાને 3 દી જ રોકાવાનું છે, 2 કે 3 દિવસ. એ બાપ દીકરી બે આવતા રહે અને હું ત્યાં રોકાઈ જઈ. ત્યાંની શું પરિસ્થિતિ શું પોઝિશન છે ને એ પ્રમાણે નક્કી કરવાનું છે. તો આવું બધું છે. તો આવી તૈયારીઓ હાલે છે. તો સાહેબને હવે છે ને જવું છે ફરી પાછું દુકાને. જો દાઢી કરાવવાનું કહીને ગયા હતા અને વાળે કપાઈ આવ્યા. તો સાહેબ અમારે થઈ ગયા છે તૈયાર મસ્ત, જો રેડી. તો હવે એનું દુકાનનું થોડુંક કામ છે ને એ બધું સેટિંગ કરી લે. તો એ બધું કામનું સેટિંગ કર્યા અત્યારે છે ને મારું મગજ અત્યારે એમ કહો ને કામ નથી કરતો. હું અહીંયા છું, મારો જીવ અમદાવાદ છે, માનવ વાયરે વાતે કરવાની છે. ચાલો આગળ રસોઈ કરતી જાઉં ને એની હારે વાતે કરી લો કે ત્યાં શું પરિસ્થિતિ છે, શું પોઝિશન છે એ બધું. કાલ સવારે તો અમે લગભગ 5:30-6 વાગે તો પહોંચી જાઉં કા, એટલે પછી તો વાંધો નથી. પણ હજી ત્યાં પહોંચીએ ને ત્યાં લગી અત્યારે મારા 12-13 કલાક કાઢવી એ નથી નીકળતી. આમ તો 24 કલાક કા, 12-13 કલાક કે 24 કલાક કાઢવાની છે, એટલે હખ નથી થતું કે. પણ કાંઈ વાંધો નહીં. હાલો બીજું શું, અમારા ધારાબેન તો જો દાખલા જોવે છે. એને ઉપાધિ હોય, ટેન્શન હોય, કઈ પણ હોય કઈ લેવા ને કેવું સારું. આપણે નાના જ તો કઈ ઉપાધિ હોય પણ કાંઈ વાંધો નહીં, છે સમય તો પસાર થઈ જાય. હા એ વાત એ મોટી નહીં જાય કે હા આવડી જ રહે. અને જરાક ભોળાનાથના દર્શન તો કરી આવજો, ભાઈની પ્રસાદી લઈ આવજો. એમ કે મોડું થઈ ગયું આવવામાં, જરાક અમારે ઘરેથી એમ કે શિવરાત્રી અમારે ઘરે આવી. હા એટલે આવું તો હાલે. હા એટલે એમ કે મારે એટલે મોડું થઈ ગયું. એમ કે અમારે ઘરે જરાક થોડુંક ઉપાધિ વાળું ટેન્શન વાળું હાલે છે ને, એટલે મારે આવવા મોડું થઈ ગયું. એટલે મારા વતી દર્શન કરી લેજો ને માફી માગી લેજો. એમ કે પોર અમે વહેલા હરાવી જાઉં. તો સારું હાલો. સાહેબ હવે દુકાને જાય છે. એ ઓલા રૂમમાં લાઈટ તો બંધ કરી દેજો. હાલો તો હાલો હવે હું બાકી રસોઈ બનાવી લઉં, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હા હાલો, તારાબેન જાય છે ભોળાનાથના દર્શન કરવા, ભાંગની પ્રસાદી લેવા. જો ઈન કેવલ ને અવની 3 પાંડેડા જાય. હે મેળો આવ્યો, મેળો આવ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હે ભાઈ હું કે નાગા બાવા બહુ હારા ખીચા કપાણા નાગા બાવા નાગા બાવાને ખીચા કપાણા મજા આવી ને કે સુવિધા બહુ હારી. પણ કાઈ વાંધો નહીં, આપણા ભાગમાં નહોતું આજ વખતે જવાનું. આવતે વખતે આપણે 4 દી મેં તમને શું કીધું તું 4 દી પેઠો લેવા. હે અમે બે બેનો આવશું કા. આજ વખત તો ગયું બધા સેલ્ફી પોઈન્ટ એટલા મૂક્યા, પણ મિની કુંભ જાહેર કરી દીધો ને. પેઠો ઈ તો ફિક્સ જ છે કે મેળામાં થાવી એટલે પેઠો લઈ આવવાનો. એકમાં રાયણ એકમાં રાયણ. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ છોકરાઓ ગયા ભોળાનાથને મનાવા, હજી ન થયા. તમે જુનાગઢ થી આવી ગયા, હું રાહ જોઈને બેઠી. હા મેં કીધું તમારું નામ શું? મને કે જયેશભાઈ. મેં કીધું જયેશભાઈ ભીખાભાઈ કોટરિયા. હા આમ હું જો અહીંયા છે ને બધું ગાંઠિયા ને બધું દઈ દઉં યાદ કરીને પછી ભૂલાઈ જાય. બરડા વાવથી આલુ બસમાં નથી બેહાડ. આજ વખતે સારી સુવિધા. બનાઈ બસ આઈ મને વીઆઈપી વાળા કઈ નહીં આ વિડિયો પોલીસની ગાડી હું આવે તો આ મોરારી બાપુ એની ગાડી લઈને ગયા તો વીઆઈપી ને તો જવા દે. તો હું કહેતી હતી કે આ ભલે ને કે મને આપણા ગરીબ વાળા નહીં સારું. એ આ રિક્ષા યુન ટુ વ્હીલર ટ્રાફિક સાથે હાલો જો રાયણું સીઝન આવી ગઈ. પ્રસાદી લઈ લે આપણે. હા જો રાયણું આવી ગઈ. હાલો બધાય રાયણું ખાવા. કેમ અત્યારે વેવા આ અમારા બે ભાઈઓની ખાસિયત છે કે નવી વસ્તુ ક્યાંય પણ દેખાય ને એટલે ગમે એવી મૂકી હોય ગમે એવી હોય જો એ લઈ આવવાની પેલા. તો હાલો બધા રાયણું ખાવા. ગયા વર્ષે સાહેબ આપણે લઈ આવ્યા હતા કા, બધા ગયા હતા. કાંઈ વાંધો નહીં. હાલો હવે તારાબેન આવે પછી ફરાર કરવા બેસીએ. તેરવા જવું પડશે કે તેરવા જવું પડશે હા તો આપણે રીલ મીડિયા જોઈએ બહુ સારું. પોર હાજર નિર્વાહીશું ને ભોળાનાથ દેખાય સુવિધા વધી જાય. ભવનાથ બાપાને દઈ આવી છે તો આપણે હું કહેતી હતી એમ 3 દિન ધામા નાખવા કા. અમાર જાવું તો ખરું એમ ધોયા વગર. એ હાલે હવે ભાઈ એમાં કઈ ન હોય. હા આમાંથી અડધા ગાંઠિયા નાખી દેવાના સવારે પેકેટમાંથી અડધા, પછી બીજા દિવસે એ અડધા નાખી દેવાના. એક ડબલામાંથી અડધા. તમારે નાસ્તો કરવાનું ભૂલાઈ જાય તો હાલશે, પણ અમારે ચકલા નાસ્તો ન ભૂલાવ્યો. ન ભૂલી નહીતર અમે હવારમાં ફોન કરશું. એ દુખી ન થવા જોઈએ. એના નમતનું તો ખાતા હોય તેને ખબર છે. હા એટલે છોકરાઓને ફોન કરે કયું ના ગયા. હું રાહ જોઈને બેઠી મંદિરે દર્શન કરવા ગયા. ભીડ હોય ને અટાણે ટ્રાફિક વરમાં એક જ દી ટાઈમ મળે ભોળાનાથ ને મળવાનો. બાકી તો કોઈ ક્યાં ભગવાન યાદ કરે દુનિયાનું ને. બહુ
કાંઈ વાંધો નહીં. પરિક્રમા એટલી ઓલી કરે ને તો ટ્રાફિક નો થાય. ભીડ તમારે થોડા જણ તો બરાબર ઊભું કર્યું. બેન આજ તો ભીડ હોય ને, આજ તો શિવરાત્રી છે કે જાઓ, જગ્યા આવે ને ત્યાં બેસી જાય. હે થાકી ગઈ ને તડકાની. તારાના વાળ કપાવા જવાનું છે પણ હજી ટાઈમ નથી મળ્યો. આજ તમારે મેચ છે? એ મમ્મી, ઓહો એ પપ્પા, એક વાત હાલો તો હવે ફરાર કરવા બેસી જાય. કહેતો હતા કે આ કોની દીકરી છે? તો તે શું કીધું? મેં કીધું કેવલભાઈએ તો કીધું હતું, મારો ભાઈ છે ને, હમ તો કે આની છે. હમ. તો પછી મુકેશભાઈ મહિના કે 9 મહિના? એમ કરતા એને તો હમણાં વાળો હતો, તો હમણાં કેમ થઈ ગયા? હે મેં કીધું કપાવી નાઈ ખા, આજે પાછું જવાનું હે. હવે હા ખા થાકી ગઈ. તારા બધી સ્ટોરી કરે હો મને ઘરે આવી. કોને હું કીધું હું પૂછ્યું નહીં વિગત વાર બધું મને ડિટેલમાં. તો હાલો હવે તૈયાર કરીએ ફરાળની થાળી એટલે આવી જાવ તમે બધા ફરાળ કરી. હા તમને નથી લાગી ને? કાલ બપોરે જમ્યા હતા, રાતના તો કઈ એને કઈ ખાવાનું હોય નહીં ફરાળનું શનિવારનું, એટલે અત્યારે જ છે. એ બધી તૈયારી કરું છું, ભર્યો છે લોટ ને હજી ઘી ને બધું ભરવાનું બાકી છે. ફરાળની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા ફરાળ કરવા. ને ફરાળમાં છે મિક્સમાં વેફર, માંડવી બટેટાની ખીચડી, દાણા, મરચા અને દૂધ, ખાંડ ને સક્કરિયા, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. અને આ છે ભાંગની પ્રસાદી, પણ આપણે ખાવી નથી. ભાંગની ઢેફલી છે અને ઓલી લિક્વિડ વાળી ભાંગ છે કા, એ પ્રસાદ લેવાય. આનો ભરોસો ન કહેવાય, ચડી જાય તો ક્યાં જવું. તો આવું બધું છે. તો હાલો આવી જાવ તમે બધા ફરાળ કરવા. તમારા ઘરે આજે બપોરે ફરાળમાં શું બન્યું છે એ પણ મને કહેજો. તો હાલો ફરાળ કરી લઈએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. આજે અમારા ધારાબેનને શિવરાત્રીનો ઉપવાસ છે કા બેન? હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6 વાગ્યાનો. અમદાવાદ જવાની તૈયારી થઈ ગઈ છે ને ઠેલા પેક થઈ ગયા છે ને હજુ આ તો શું કરો? મલાઈ મલાઈ આ તો હું કરી લે. ના બાપા હવે અત્યારે હજી મારી પાસે ટાઈમ છે. આપણે કેટલા વાગ્યાની બસ છે? આપણે 9:30 વાગ્યા. 9:30 વાગ્યાની છે ને, એટલે આજ રવિવાર છે એટલે માખણ ગરમ તો ન થાય, પણ ઝેરીને આ મલાઈ ઝેરીને માખણ તો થાય ને. માખણ ઉતારીને કમ્પ્લીટ કરીને ફ્રીજમાં રાખી દઉં. પછી આવીને તમે હારોવાર હોય ને તો એ બહાર કહેજો કે ગરમ કરી લઈ, બરાબર? એટલું તમારે કામ ઓછું. તો આ મલાઈ પાછી એમને પડી પડી ઓલી થઈ જાય. કંઈ મારે બીજું કામ નથી. ઠેલાને બધું પેક થઈ ગયું છે. જો દૂધ છે એ ગરમ કરી લો, બાકી તો પહેલાં ખાલી કરી લો એટલે બધું ફ્રીજમાંથી આડાહવરી વસ્તુ બધી ખાલી કરીને રાખી દઉં. અને જો હાલો 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 આગળ. જો આ બાજુ બધી તૈયારી થઈ ગઈ છે. આ એક ઠેલો તો મારા કપડાનો જ થયો છે. આ નાનો ઠેલો છે એમાં બાપ દીકરીના કપડાં, ને આ થોડીક વસ્તુ છે અહીંથી લઈ જવાની, એની નાની એવી ઠેલી કરી છે. તો કંઈક આવી તૈયારી હાલે છે. બપોરે છે ને જમીને મેં 10-15 મિનિટ આરામ કર્યો તો સીધા જ મેં કપડાં લઈ લીધા હતા પ્રેસ કરવાના. સાહેબના બધા કપડાં છે ને મેં પ્રેસ કરી અને કબાટમાં સેટ કરી દીધા અને જોડીએ જોડી કરીને રાખ્યા. એટલે એક ઘરઘેલ ને એક પૈણેલ પહેરે નહીં, કેમ કે બહુ ઓછી હું ક્યાંય બહાર જાઉં. 1 દી પૂરતી 2 દી પૂરતી જાઉં. આટલા દિવસ માટે તો હું કોઈ દી ક્યાંય જાઉં નહીં કા. આટલા ટાઈમનો રેકોર્ડ છે, કોઈ દી ગઈ નથી. આ પહેલી વાર છે અને જવું પડે એમ છે, કેમ કે એક સંતાનના સુખાટું થઈને એકને દુઃખી કરીને જાઉં છું. પણ કાંઈ વાંધો નહીં, એને પપ્પા પાસે રહે અને બાય આવી જાય. તો મોજ પડી ગઈ. એક દી મોજ પડશે બેન, બીજા દિવસે માં સાંભળશે. માં વગર ને બાપ વગર ઉદ્ધાર નથી. આ દુનિયામાં મા બાપ વગર નું કઈ નથી. બધું કહેવાનું હોય. કહેવાનું હોય ખાલી. હા, ને આજ જો છે ને ટાઈમ જ નથી મળ્યો કે થારાને વાળ કપાવવા જાય. એટલે હવે સાહેબ નિરાયતે આવીને હેરકટ કરાવી આવશે, બરાબર ને? તો સારું હાલો, આજનો દિવસ તો અમારો કેમ ગયો કઈ ખબર નહીં. જેવો વિડીયો બન્યો છે એટલો બન્યો ને એટલો વિડીયો બનાવીને તમારી એ શેર કર્યો. તો હવે કાલ સીધા જ આપણે મળશું સવારે અમદાવાદ જઈને. તો બસ આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો છે? ગમ્યો હોય ને તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો
કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને કઈ ખબર પડે છે કે કઈ પરિસ્થિતિમાં જય ને ક્યાં ભોલેનાથ, ઓલા જય શ્રી રામ. ક્યાં ઓલામાં જાય છે ઈ તો એની મસ્તીમાં જ બસ ભૂલ છે કે આપણે અમદાવાદ ફરવા જાય છે, પણ ત્યાં જાય ને પછી ખબર પડશે. તો કઈ વાંધો નહીં, હાલો આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.